આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। મોરબી જિલ્લાના માળિયા તાલુકાના રાશનપર ગામના ખેડૂતોએ અત્યંત વ્યથિત હૃદયે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું અને તેમાં જણાવ્યું કે અમારા ગામની ફળદ્રુપ જમીન ઉપર વીજ લાઇનનું જંકશન બનાવવામાં આવી રહ્યું છે, જેમાં પહેલેથી જ 2 હેવી વીજ લાઇન પસાર થાય છે। હવે ઘણી બધી કંપનીઓ નવી હેવી વીજ લાઇનો આપવાની છે। અમુક કંપનીઓ સર્વે પણ ચાલુ છે, જેથી કરીને ખેડૂતની ગંભીર હાલત અંગે ચિંતા વ્યક્ત કરી વિરોધ વ્યક્ત કર્યો હતો। હાઈ ટેન્શન લાઇનના મોટા થાંભલા બેસાડવાથી ખેતીલાયક જમીનનો મોટો હિસ્સો બગડે છે। ટ્રેક્ટર ચલાવવામાં કે ખેતીકામ કરવામાં કાયમી અવરોધ ઊભો થાય છે અને હાઈ વોલ્ટેજ વાયરને નીચે કામ કરતી વખતે ચોમાસામાં કે પવનમાં ખેડૂત અને પશુઓનો જીવ જોખમ રહેલું હોય છે। રિપોર્ટર મોહસિન શેખ, વાત્સલ્યમ સમાચાર, મોરબી। મારું નામ અમિતભાઈ દેવજીભાઈ ભુમલિયા, ગામ રાશનપર, તાલુકો માળિયા, જિલ્લો મોરબી। અમે આવ્યા છે જે પાવર ગ્રીડની જે હેવી લાઇન નીકળે છે તેના માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ। એમાં અમારા વિવિધ મુદ્દા છે કે સરકારના જે વિકાસનો અમારો વિરોધો નથી, પણ જે ખેડૂતને મળતું યોગ્ય વળતર, જે કે હાલ કે વેલ્યુએશન પ્રમાણે જે જંત્રી મુજબ નહીં, એમાં એકવાર પાવર ગ્રીડનો લાઇનનો જે આપણે ટાવર આવ્યા પછી ખેડૂતની જમીનની વેલ્યુએશન સાવ ડાઉન થઈ જાય છે। તે પછીનું કે જે વીજ લાઇનના જે કર્મચારીઓ છે જે મનમાનવી કરે છે કે ઊભા પાકમાં ગમે એવા હેવી વાહન ચલાવે છે, તેના કારણે જમીન સાવ નષ્ટ થઈ જાય છે। એની ફળદ્રુપતા જે વર્ષો સુધી 5-7 વર્ષ સુધારવામાં જે વાર લાગે છે અને એની નીચે અમે ન કોઈ અમે બાગાયતી વાવી શકીએ છીએ, ન તો કોઈ અમે કોઈ ક્વાર્ટર બનાવી શકીએ છીએ લેબર માટેના ખેતરમાં, ન એમાં અમે બાગાયતી ખેતી કરી શકીએ, કારણ કે આ જમીન અમારી કાયમી નિષ્ફળ વહી જાય છે। એટલે આનું વળતર યોગ્ય મળે અને આના અમારા વિવિધ મુદ્દા છે, એના ઉપર અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમારી યોગ્ય માંગણી છે અમારા ખેડૂતને અમારા ગામની વતી। કેટલી લાઈન અહીંયાથી નીકળવાની છે, અત્યારે કેટલી લાઈન છે, શું વાત છે? હાલમાં અમારી એક લાઈન અત્યારે અદાણીનો પ્રોજેક્ટનું કામ ચાલુ છે તેના વીજ ટાવરનું, અને એક લાઈનનું મેપ અમને મળી ગઈ છે અને આવનાર હજી 3 લાઈનો આવે છે એવી અમને માહિતી મળી છે। શું કરશો કદાચ અંગે કઈ યોગ્ય કાર્યવાહી નહીં થતી? અમે ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરશું। અમે કોઈ કાયદો કે વ્યવસ્થા હાથમાં લઈ લઈ અને સરકારનો અમને પૂરો સપોર્ટ છે કે અમને યોગ્ય નિર્ણય આપશે અને કલેક્ટર સાહેબને અમારી નમ્ર વિનંતી કરીશું કે અમને યોગ્ય નિર્ણય અને આમાં યોગ્ય માર્ગદર્શન આપે અને યોગ્ય રસ્તો કાઢે અમારે બધે, એવો અમને વિશ્વાસ છે। મારું નામ પ્રદીપ રંગપડિયા, ગામ રાશનપર। અમે ગામના ખેડૂતો અત્યારે હાલમાં અમારા ગામમાં વીજ વાયરના થાંભલા માટે અદાણી કંપનીનું કામ ચાલુ છે। એક ઓલરેડી જૂનું 5-7 વર્ષથી એક ગામમાં તો નાખેલી જ છે એક લાઈન કંપની દ્વારા। હજી આના પછી એક લાઈનનું સર્વે નંબર આવી ગયા છે અને ભવિષ્યમાં પણ હજી 1-2 લાઈન આવવાની છે, મોટી મોટી એવી વીજ લાઈન। તો જેના કારણે અમારા ગામના ખેડૂતોને મુશ્કેલીમાં ગામની 50-60% જમીન તો આ થાંભલાના એમ જ વહી જાય છે। તો અહીંયા બિચારા ખેતી કેવી રીતે કરવી? અને બીજા નંબરમાં આના હિસાબે આકસ્મિક એવું કોઈ મૃત્યુ કોઈનું થઈ જાય તો એના માટે જવાબદાર કોણ? નો આમાં તમે ક્વાર્ટર બાંધી શકી, નો કોઈ બાગાયતી પાક મોટા આંબા કે ચીકુ વાવી શકીએ, તો આના અમારે કોઈ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા તો કરવી પડશે ને। આખું ગામ આમાંનામાં ખાલી થઈ જાય તો ગામના ભવિષ્યનું શું?